નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની નવી નક્કોર આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। હવે પછીની આગામી 3 કલાક ગુજરાતના ખાસ કરીને મિત્રો દ્વારકા લાગુના વિસ્તારની સાથે કચ્છ લાગુના વિસ્તારોમાં લાગી ગયું છે રેડ એલર્ટ, કારણ કે મિત્રો ગણતરીની કલાકોમાં એક લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ દ્વારકામાં ટકરાવવા માટે આગળ વધતી જોવા મળી રહી છે। આગામી કલાકોમાં ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર સાથે સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર જેમાં પણ દ્વારકાનો દરિયો ગાંડો તૂર બન્યો હોય અને દ્વારકાના દરિયામાં અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે। આમ તો મિત્રો દ્વારકામાં અત્યારે ધોધમાર વરસાદ પણ પડી ચૂક્યો છે અને મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારમાં પણ આ વરસાદી સિસ્ટમ આગળ વધીને ધોધમાર વરસાદ આપશે અને મિત્રો એમને લઈને હવામાન વિભાગની નવી નક્કોર આગાહી સામે આવી છે। જે રીતે મિત્રો ચોમાસાની એન્ટ્રી તો સમગ્ર ગુજરાતની સાથે સમગ્ર ભારતમાં વિધિવત રીતે થઈ ગઈ છે, પરંતુ અરબ સાગરમાંથી બની રહેલી વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ લાવી રહી છે। ગુજરાતમાં અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે અત્યારે આ વરસાદી સિસ્ટમનો એક છેડો દ્વારકા લાગુના વિસ્તારો સુધી પહોંચી ચૂક્યો છે અને અત્યારે દ્વારકામાં અત્યારે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે અને મિત્રો ભારે પવનો ફૂંકાવાના કારણે અત્યારે તમામ રોડ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે। હવે ગણતરીની કલાકોમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। એમને લઈને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને નકશો રજૂ થયો છે। આ સાથે મિત્રો બંગાળની ખાડીમાં બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ પણ હવે પછીના દિવસોની અંદર જેમાં મિત્રો 3 તારીખથી લઈને 7 તારીખના રોજ સમગ્ર ભારતના મધ્ય ભારતના ભાગોની સાથે પછી ગુજરાતનો ભાગ હોય કે પછી મધ્ય ભારતનો ભાગ હોય કે પછી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર હવે પછીની કલાકો હવે પછીના દિવસો જેમાં પણ આવનારો મહિનો જુલાઈ મહિનાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 3 જુલાઈના રોજ એક વરસાદી સિસ્ટમ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો સુધી આવી પહોંચશે અને આ એક વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમ છે જેમના કારણે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું। આ સાથે મિત્રો આ વરસાદી સિસ્ટમ જ્યારે ગુજરાત સુધી પહોંચશે ત્યારે અમદાવાદ લાગુના વિસ્તાર છે, મહેસાણા છે, વડોદરા લાગુના વિસ્તારની અંદર પણ ભારે પવનોની સાથે ધોધમાર વરસાદ પડશે, નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થશે, એમને લઈને પણ હવામાન વિભાગે નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે અને નકશા પ્રમાણે આપણે વાત કરીએ તો કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું અત્યારે એલર્ટ છે એ જાહેર થયું છે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે અને ગુજરાતમાં હવે પછીની કલાકોમાં ઉત્તર ગુજરાતના ભાગની સાથે કચ્છ, દ્વારકા અને જામનગર લાગુના વિસ્તારની અંદર વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। તો આ બાજુ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે તો એમને લઈને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવ્યું છે। છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે, પરંતુ દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના ભાગો જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, રાજકોટ, મોરબી, પોરબંદર લાગુના વિસ્તારમાં હવે પછી ભારેથી ભારે પવનો ફૂંકાશે। ધોધમાર વરસાદ પડવાને લઈને પણ નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 29 તારીખનો નકશો રજૂ થયો છે, આ 30 તારીખનો નકશો રજૂ થયો છે। 30 તારીખના રોજ વરસાદી સિસ્ટમ હતી એ મિત્રો થોડીક નબળી પડશે અને જેમના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં વાતાવરણ ચોખ્ખું જોવા મળશે, વરાપ જેવો માહોલ જોવા મળશે, પરંતુ દક્ષિણી ગુજરાતમાં હજુ પણ ખાસ મિત્રો આગામી દિવસો સુધી આગામી 7 દિવસ સુધી હજુ પણ ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે મિત્રો 3 તારીખના રોજ અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે પવનો ફૂંકાશે, વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા જેમાં મિત્રો આપણે સવિસ્તાર ખાસ મિત્રો વાત કરીએ જિલ્લા પ્રમાણે તો કયા જિલ્લામાં કેવા પ્રકારનું એલર્ટ છે તો મિત્રો બનાસકાંઠા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પાટણ લાગુના વિસ્તારની સાથે મહેસાણા છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને ખાસ મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। આ બાજુ મિત્રો કચ્છ છે,
સુરેન્દ્રનગર છે, આ સાથે મિત્રો અમરેલી છે, ભાવનગર લાગુના વિસ્તાર છે, બોટાદ છે, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ લાગુના વિસ્તારની અંદર વરસાદ પડવાને લઈને યલો એલર્ટનું સિગ્નલ છે એ અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી આ ખાસ મિત્રો જે આંકડા સામે આવી રહ્યા છે વરસાદ વરસવાને લઈને એલર્ટો છે દર્શાવવામાં આવી રહ્યા છે। હા મિત્રો, ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। તો ગુજરાતના અમુક ભાગોની અંદર છૂટા છવાયેલા તો કમોસમી વરસાદના ભાગરૂપે અમુક ભાગોમાં તો નદી નાળાઓ છલકાણા હોય તેવી અત્યારે પરિસ્થિતિ નિર્માણ પામતી જોવા મળી રહી છે। સાથે મિત્રો અંબાલાલ પટેલની આગાહી અનુસાર જે 7 જુલાઈના રોજ ગુજરાતમાં જે જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામશે એમને લઈને વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે આગામી દિવસોની અંદર વરસાદી સિસ્ટમ જે બંગાળની ખાડીમાંથી આગળ વધીને ગુજરાત તરફ કઈ રીતે પહોંચશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો આવનારો મહિનો જુલાઈ મહિનો છે એ ગુજરાત માટે ભારેથી ભારે સાબિત થશે કારણ કે ભારતના બંગાળની ખાડીમાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગોમાં તબાહી મચાવીને જેમ જેમ આગળ વધતી જશે ભેજનું પ્રમાણ પોતાની તરફ એકઠું કરીને આ વરસાદી સિસ્ટમ મજબૂત કેટેગરીમાં આગળ વધશે અને બીજી એક વરસાદી સિસ્ટમ લો પ્રેશર જે ઉત્તર ભારતના ભાગોથી આગળ વધીને મધ્ય ભારતના ભાગો સુધી આગળ વધશે અને મિત્રો જો આ બંને વરસાદી સિસ્ટમ એક વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાતના ભાગોથી આગળ વધશે અને બીજી બંગાળની ખાડીમાંથી આગળ વધીને મધ્ય ભારતના ભાગો સુધી પહોંચશે જ્યારે મિત્રો 3જી તારીખના રોજ આ બંને વરસાદી સિસ્ટમ એક સાથે સંલગ્ન થઈ જશે એક સાથે ભેગી થઈ જશે તો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જાણે આગ ફાટ્યું હોય ધોધમાર વરસાદ પડશે વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ નવી નકોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો મિત્રો ગુજરાતમાં આવનારી 3જી તારીખ છે એ ભારેથી ભારે સાબિત થવાની છે એટલે કે મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સાથે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ છે એ વ્યક્ત કરી છે અને મિત્રો એ જે 3જી તારીખે વરસાદ પડશે તો એમના કારણે ગુજરાતમાં ફરીથી મેઘતાંડવ શરૂ થશે જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામશે અને ખાસ કરીને મિત્રો હવે પછીના દિવસોની અંદર જ્યારે નક્ષત્ર બદલાતું હોય છે વાતાવરણમાં અસ્થિરતા ઉત્પન્ન થતી હોય છે અને મિત્રો ત્યાર પછી જો તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં વરાપ જેવો માહોલ જોવા મળશે તો હા અરબ સાગરમાં બની રહેલી છે અત્યારે લાઈવ વરસાદ ધોધમાર વરસાદ કઈ રીતે કઈ જગ્યાએ પડી રહ્યો છે એમના વિશે વાત કરીએ તો મિત્રો હવે પછીની કલાકો ગુજરાતના પશ્ચિમી ગુજરાતના જેમાં દ્વારકા લાગુના વિસ્તારથી લઈને જામનગર લાગુના વિસ્તારમાં ભારેથી ભારે સાબિત થશે અને એના ભાગરૂપે કચ્છ લાગુના વિસ્તારમાં પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગે પોતાની આગાહીઓ છે નક્કોર આગાહી છે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો તે તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતમાં હવે પછીની કલાકોમાં અરબ સાગરમાંથી આવી રહેલા જે ભારે પવનો છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો સુધી પહોંચશે તો પણ દરિયો પણ હવે પછીની કલાકોમાં ગાંડોતુર બનશે। આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યારે ધીમી ધારે તો અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે જેમાં મિત્રો સુરત છે ભરૂચ છે વ્યારા લાગુના વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે તો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર માછીમારોને માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। તો મિત્રો આ સાથે તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારમાં પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે। હવે પછી મિત્રો તમે જોઈ શકો છો જૂનાગઢ લાગુના વિસ્તાર છે જૂનાગઢ આજુબાજુના વિસ્તારથી લઈને પોરબંદર છે ઉપલેટા છે કુટિયાના લાગુના વિસ્તાર છે આ સાથે ભાણવડ લાગુના વિસ્તાર છે તમે જોઈ શકો છો ખંભાળિયા લાગુના વિસ્તાર છે ભાટિયા લાગુના વિસ્તાર છે જામનગર લાગુના વિસ્તાર છે ત્યાં અત્યારે મિત્રો દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો દ્વારકાનો દરિયો તો અત્યારે ગાંડોતુર બન્યો છે દરિયાની અંદર કરંટ જોવા મળી રહ્યા છે એમને લઈને પણ હવામાન વિભાગે આગામી દિવસો સુધી આગામી કલાકો માટે સાવચેત રહેવા માટેની અપીલ કરી છે મિત્રો આ વરસાદી સિસ્ટમ એકાએક ગુજરાતના પશ્ચિમી ગુજરાતના ભાગો સુધી આવી પહોંચી તેમને લઈને પણ ખાસ મિત્રો આગાહી સામે આવી પરંતુ મિત્રો આવતીકાલે 29 તારીખના રોજ વહેલી સવારથી જ ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ પડવાને લઈને પણ નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેમાં મિત્રો વડોદરા છે સુરત લાગુના વિસ્તાર છે વલસાડ લાગુના વિસ્તારમાં હવે પછીના દિવસોની અંદર હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ પડવાને લઈને નવી નક્કોર આગાહી તો સામે આવી છે પરંતુ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 29 તારીખના રોજ બંગાળની ખાડીમાં એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ પોતાની તરફ ભેજનું પ્રમાણ ખેંચીને એક મોટી સિસ્ટમ એટલે કે ડિપ્રેશનની અંદર કેટેગરીમાં આ સિસ્ટમ પરિવર્તિત થશે તો એમને લઈને પણ હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી સામે આવી છે। સાથે પરેશભાઈ આજથી 3 દિવસ પહેલા કહ્યું હતું
એ અત્યારે સાચું પડ્યું કે ગુજરાતમાં વાવાઝોડા જેવા વરસાદના અત્યારે એધાણો છે જોવા મળી રહ્યા છે। એમના ભાગરૂપે મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો સાથે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ છે એ પડી રહ્યો છે।